કઠિન તપ, ત્યાગ અને બલિદાનનું સૌથી મોટું જીવંત ઉદાહરણ હોય છે નાગા સાધુ. નાગા સાધુઓનું જીવન અન્ય સાધુઓની તુલનામાં સૌથી કઠિન માનવામાં આવે છે. તેમનો સંબંધ શૈવ પરંપરાની સ્થાપના સાથે જોડાયેલો છે. નાગા સાધુ ભગવાન શિવના અનુયાયી હોય છે, જેમની પાસે તલવાર, ત્રિશૂળ, ગદા, તીર અને ધનુષ જેવા હથિયારો હોય છે. નાગા સાધુઓને મહાકુંભ, અર્ધકુંભ અથવા સિંહસ્થ કુંભમાં જોવામાં આવે છે. આદિગુરુ શંકરાચાર્યે સનાતન ધર્મની રક્ષા માટે માત્ર સાધારણ સૈનિક નહીં પણ વૈદિક સૈનિક તૈયાર કર્યા. આવા સૈનિકોનું એક સંગઠન બનાવવામાં આવ્યો, જેમની પાસે ધર્મ સિવાય અન્ય કોઈ વારસો નહોતો. તેમના એક હાથમાં વેદ, ગીતા, ઉપનિષદ હતા તો બીજા હાથમાં ભાલો, ત્રિશૂળ અને તલવાર હતી. આદિગુરુ શંકરાચાર્યે આવા સાધુ સૈનિકોનું એક સંગઠન બનાવ્યો, જે સાધુ પણ હતા અને એક સૈનિક પણ હતા. તેમને જ્ઞાન આપવું અને પ્રાણ લેવા બંનેનો અભ્યાસ હતો. આ જ યોદ્ધા સાધુઓને તેમને નાગા નામ આપ્યો. जब बाहरी आक्रमणकारियों ने भारत की संस्कृति को नष्ट करना शुरू कर दिया था, मंदिर तोड़े जाने लगे थे और ग्रंथों को नष्ट किया जाने लगा, उसी दौरान आदि गुरु शंकराचार्य ने एक सेना को तैयार किया. नागा साधुओं की ये सेना को तैयार किया गया ताकि भारत की संस्कृति को बचाया जा सके और इस संस्कृति को बचाने के साथ साथ उनसे मोर्चा लेने के भी लिए जो ये सेना तैयार की गई थी उसे नागा सेना का नाम दिया गया. નાગા સાધુઓની સેના તૈયાર કરવા પાછળ આદિ ગુરુ શંકરાચાર્યનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. ભારતની આત્મા, અધ્યાત્મ અને મન દર્શનની રક્ષા કરવી, આ દેશની સાંસ્કૃતિક વિરાસત અને તેની ધરોહરની રક્ષા કરવી. તેમને નાગાઓને બહારી આક્રમણથી પવિત્ર ધાર્મિક સ્થળો, ધાર્મિક ગ્રંથો, આધ્યાત્મિકતા, જ્ઞાનની રક્ષાની જવાબદારી સોંપી હતી. આદિગુરુ શંકરાચાર્ય ભારતના લોકોને તે સંદેશ આપવા માંગતા હતા કે જ્યાં સુધી એક હાથમાં શાસ્ત્રની સાથે સાથે બીજા હાથમાં શસ્ત્ર ન હોય ત્યાં સુધી ધર્મની રક્ષા ન કરી શકાય. ત્યારબાદ આદિગુરુ શંકરાચાર્યે પોતાના આ સંદેશને ભારતના ખૂણે ખૂણામાં ફેલાવવા અને લોકોને પોતાની સંસ્કૃતિ, સભ્યતા, ધર્મની રક્ષા માટે યુદ્ધ ભૂમિમાં ઉતારવાના ઉદ્દેશ સાથે નાગા સાધુઓને મોકલ્યા હતા. आपके मन में ये सवाल जरूर उठता होगा कि आखिर नागा साधु कैसे बनते हैं. दरअसल नागा साधुओं का संबंध शैव परंपरा से है. सनातन परंपरा को आगे बढ़ाने और इसकी रक्षा करने के लिए अलग अलग सन्यासी अखाड़ों में महाकुंभ के दौरान नागा साधु बनाने की प्रक्रिया अपनाई जाती है. ભારતમાં નાગા સાધુઓનો ઇતિહાસ બહુ જૂનો છે, છતાં આજે પણ આ લોકોનું જીવન લોકો માટે એક રહસ્ય જેવું હોય છે. ભારતમાં યોજાતા સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભના કેટલાય અલગ અલગ રંગોમાંથી સૌથી રહસ્યમય રંગ હોય છે નાગા સાધુ. સંતોના 13 અખાડાઓમાંથી 7 અખાડા જ નાગા સાધુ બનાવે છે. જૂના, મહાનિર્વાણી, નિરંજની, અટલ, અગ્નિ, આનંદ અને આહવાહન અખાડા. નાગા સાધુ બનવાની પ્રક્રિયા બહુ કઠિન અને 12 વર્ષ લાંબી હોય છે. નાગા સાધુઓના પંથમાં સામેલ થવાની પ્રક્રિયામાં લગભગ 6 વર્ષ લાગે છે. આ દરમિયાન નવા સભ્યો એક લંગોટ સિવાય બીજું કશું જ ધારણ નથી કરતા. કુંભ મેળામાં અંતિમ પ્રણ લીધા બાદ તેઓ લંગોટનો પણ ત્યાગ કરે છે. જીવનભર પછી નગ્ન એટલે કે દિગંબર રહે છે. इस महाकुंभ में साधु संतों नागा बाबाओं का लोगों को आशीर्वाद प्राप्त हो रहा है. इनके भक्त दूर दूर से इनके शिविरों में आ रहे हैं और इनसे आशीर्वाद ले रहे हैं.
ऐसे एक बाबा हमारे साथ हैं जो गुजरात से आए हैं। इन्होंने कितने कुंभ देखे हैं, अर्ध कुंभ कितने देखे हैं, कैसे हैं, इनसे बात करने के लिए हम इनसे बात करते हैं। महाराज जी, ओम नमः शिवाय। ओम नमो नारायण। क्या शुभ नाम है? मेरा नाम नागा बाबा सावन भारती, श्री पंचदशनाम जूना अखाड़े से। अच्छा महाराज जी, कितने अभी तक कुंभ देखे, अर्ध कुंभ देखे या महाकुंभ बताएं पूरा अपने बारे में। अभी तक 2 महाकुंभ और 2 अर्ध कुंभ देखे हैं। इस महाकुंभ में खास क्या देखने को मिल रहा है? खास तो हर बार खास ही होता है, जिस समय का एक नियम है परिवर्तन। तो पहले जो था और आज में काफी कुछ परिवर्तन है, तो परिवर्तन तो है, बहुत कुछ है। आप कितने वर्ष हो गए महाराज जी नागा बाबा के, कितने समय हो गया, पूरा बताइए अपने बारे में। अभी बचपन से हम इस लाइन में है। बचपन से हम सन्यास, पहले ब्रह्मचारी बनाया जाता है, ब्रह्मचारी के बाद महापुरुष बनाया जाता है, फिर उसके बाद अवधूत बनाया जाता है, उसके बाद नागा सन्यासी बना जाता है। तो ये सब कुछ एक प्रोसेस होता है, स्टेप बाय स्टेप। तो हम लोग को पहले तैयार किया जाता है ट्रेनिंग के साथ, तो उसके बाद नागा सन्यासी बनाया जाता है। અખાડામાં સામેલ થયા બાદ સૌથી પહેલા નાગા બનનારાઓને લાંબા સમય સુધી બ્રહ્મચારીના રૂપમાં જીવન વિતાવવું પડે છે. ત્યારબાદ તેમને મહાપુરુષ અને પછી અવધૂતનો દરજ્જો આપવામાં આવે છે. અંતિમ પ્રક્રિયા મહાકુંભ દરમિયાન પૂરી થાય છે, જ્યાં તેમનું સ્વયંનું પિંડદાન અને દંડી સંસ્કાર પૂરા કરવામાં આવે છે, જેને બીજવાન કહેવામાં આવે છે. ત્યારબાદ તેમને અંતિમ પરીક્ષા પાર કરવાની હોય છે, જેમાં તેઓ દિગંબર પછી શ્રી દિગંબર બને છે. દિગંબર નાગા એક લંગોટ પહેરી શકે છે, જ્યારે શ્રી દિગંબરને પૂરી રીતે નગ્ન રહીને જીવન ગુજારવું પડે છે. ત્યારબાદ તેમને 5 ગુરુ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને શ્રી ગણેશ સ્વીકારવાના હોય છે. ત્યારબાદ નાગા સાધુઓને મુંડન કરાવવાનું હોય છે. कुंभ दरमियान गंगा नदी में 108 डुबकियों लगावी पड़े छे. नागाओं का पराक्रम इतिहास के पन्नों में पहली बार 1757 में गोकुल के युद्ध के रूप में दर्ज किया गया था, जब 111 नागा साधुओं ने अहमद शाह अब्दाली के नेतृत्व वाली अफगान सेना को बुरी तरह से हराया था. इस बर्बर अफगान सेना का नेतृत्व सरदार खान कर रहा था, जो अफगान शासक अहमद शाह अब्दाली का सबसे निर्दयी सिपाही था. अहमद शाह अब्दाली एकदम निर्दय, क्रूर शासक હતો. 1757 માં અહમદ શાહ અબ્દાલી ભારતીય મંદિરો અને સંસ્કૃતિને ધ્વસ્ત કરીને આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન જ તેને વૃંદાવન, ગોકુલ અને મથુરા પર પણ હુમલો કર્યો હતો. પણ તેને તે વાતનું જ્ઞાન નહોતું કે તે સમયે ગોકુલ નગરીમાં મોટા ભાગના નાગા સાધુ સંતો પહોંચ્યા હતા. તે સમયે ગોકુલને જીતવાની જવાબદારી અહેમદ શાહ અબ્દાલીએ પોતાના સેનાપતિ સરદાર ખાનને સોંપી હતી. સરદાર ખાન પોતાના સૈનિકો સાથે ગોકુલ પહોંચ્યો તો તેને જોયું કે 111 નાગા સાધુ તેની તલવારો અને ભાલા સાથે રાહ જોઈ રહ્યા હતા. નાગાઓ અને સરદાર ખાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. નાગા સાધુઓએ સરદાર ખાનની સેનાને ધૂળ ચાટતી કરી. આ યુદ્ધ સિવાય પણ નાગાઓએ દેશની રક્ષા માટે કેટલાય યુદ્ધ લડ્યા, પોતાનું બલિદાન પણ આપ્યું. પ્રયાગરાજમાં દીક્ષા લેનારાઓને નાગા કહે છે. હરિદ્વારમાં દીક્ષા લેનારાઓને બર્ફાની નાગા કહેવામાં આવે છે. ઉજ્જૈનમાં દીક્ષા લેનારા નાગાઓને ખૂની નાગા કહે છે, જ્યારે નાસિકમાં દીક્ષા લેનારાઓને ખીચડિયા નાગા કહે છે. નાગા સાધુઓનું જીવન બહુ રહસ્યમયી હોય છે. કુંભ બાદ તેઓ ગાયબ થઈ જાય છે. કહેવાય છે કે નાગા સાધુ જંગલના રસ્તે રાતના યાત્રા કરે છે, માટે તેઓ કોઈની નજરે નથી પડતા. નાગા સાધુ સમયાંતરે પોતાની જગ્યા બદલતા રહે છે, માટે તેમનું સચોટ લોકેશન મેળવવું બહુ જ મુશ્કેલ હોય છે. આ લોકો ગુપ્ત સ્થાન પર રહીને જ તપ કરે છે. આ બધા નાગા સાધુ કોઈના કોઈ અખાડા સાથે જોડાયેલા હોય છે. મહાકુંભ બાદ તે અખાડાઓમાં જ પાછા ફરે છે. નાગા સાધુઓના 2 સૌથી મોટા અખાડા છે. વારાણસીમાં મહાપર્વ નિર્વાણ અખાડો અને પંચદશનામ જૂનો અખાડો. મોટા ભાગે નાગા સાધુ આ અખાડાઓમાંથી મહાકુંભમાં આવે છે.
શૈવ સંપ્રદાયના 7 અખાડા જૂના આહ્વાહન, અગ્નિ, નિરંજની, આનંદ, નિર્વાણી, અટલ અખાડા, વૈષ્ણવ સંપ્રદાયના 3 અખાડા નિર્મોહી, દિગંબર, નિર્વાણી અની અખાડા, ઉદાસીન સંપ્રદાયના 3 અખાડા બડા ઉદાસીન, નયા ઉદાસીન અને નિર્મલ અખાડો. દરેક અખાડાનો એક અધ્યક્ષ હોય છે. તેને સાધુઓની યોગ્યતાના આધાર પર પસંદ કરવામાં આવે છે. અખાડાના પ્રમુખનો કાર્યકાળ 3 થી 6 વર્ષનો હોય છે. આ અખાડાઓનું કુંભમાં સૌથી વધુ મહત્વ હોય છે. કુંભમાં અખાડાઓની શોભાયાત્રા, જેને છાવણી પ્રવેશ યાત્રા નામ આપવામાં આવ્યું છે, જે ખૂબ ભવ્ય હોય છે, જે અખાડાઓની આસ્થા અને શક્તિનું પ્રતીક છે. રાજસી સવારી, હાથી, ઘોડા, નગારા, નાગા સાધુઓના કરતબ, ત્યાં સુધી કે અસ્ત્ર શસ્ત્રનું પણ પ્રદર્શન થાય છે. લાખો શ્રદ્ધાળુઓ આ શોભાયાત્રામાં ભાગ લઈને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મહાકુંભમાં અખાડાઓનું યોગદાન ન માત્ર ધાર્મિક આયોજનને દિવ્યતા પ્રદાન કરે છે, પણ લાખો શ્રદ્ધાળુઓ માટે આ આધ્યાત્મિક અનુભવનું માધ્યમ બને છે. મહાકુંભમાં અખાડાઓ પોતપોતાની પરંપરાઓમાં શિષ્યોને દીક્ષા આપે છે, તેમને ઉપાધિ આપે છે. 13 अखाड़ों में 3 समुदाय थी. पहला शिव जो था, शिव की आराधना करता था. अगर वैष्णव अखाड़े की बात की जाए तो विष्णु की, और उदासीन पक्ष जो है धरती, जल, वायु की उपासना करता था. 1954માં કુંભમાં થયેલી ભાગદોડ પછી ટકરાવ અને અવ્યવસ્થાને ટાળવા માટે અખાડા પરિષદની સ્થાપના કરવામાં આવી, જેમાં 13 માન્યતા પ્રાપ્ત અખાડાઓના 2 પ્રતિનિધિ હોય છે. પરસ્પર સમન્વયનું કામ આ પરિષદથી થાય છે. કુંભમાં સામેલ થનારા બધા અખાડા પોતાના અલગ નિયમ અને કાયદાથી ચાલે છે. અહીં અપરાધ કરનારા સાધુઓને અખાડા પરિષદ સજા આપે છે. નાની ભૂલ કરનારા સાધુઓને ગંગામાં 108 ડૂબકી લગાવવા માટે મોકલવામાં આવે છે. ડૂબકી બાદ ભીના કપડામાં જ તે દેવસ્થાન પર આવી પોતાની ભૂલ માટે સજા માંગે છે. પછી પૂજારી પૂજા સ્થળ પર રાખેલો પ્રસાદ આપી તેને દોષ મુક્ત કરે છે. વિવાહ, હત્યા અને દુષ્કર્મ જેવા મામલે તેને અખાડામાંથી બહાર કાઢવામાં આવે છે. અખાડામાંથી બહાર કાઢ્યા બાદ જ તેને કાનૂની સજા મળે છે. અખાડાઓના કાયદાને માનવાના શપથ નાગા બનવાની પ્રક્રિયા દરમિયાન જ આપવામાં આવે છે. અખાડાનો જે સભ્ય આ કાયદાનું પાલન નથી કરતો તેને બહાર કાઢી નાખવામાં આવે છે. નાગા સાધુઓ પાસે પોતાના હથિયાર હોય છે, જેવા કે તલવાર, ત્રિશૂળ, ભાલો. નાગા સાધુઓને હથિયાર ચલાવવા માટે કમાન્ડો જેવી તાલીમ આપવામાં આવે છે. નાગા સાધુઓ એટલા કુશળ યોદ્ધા હોય છે કે જંગલી જાનવરો સાથે પણ હથિયાર વિના બાથ ભીડી શકે છે. તેમના યોગ અને તપનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે નાગા સાધુ હિમાલયમાં 0 કરતા પણ નીચા તાપમાનમાં પણ જીવતા રહે છે. ઠંડી હોય કે ગરમી કે પછી હોય વરસાદ, શરીર પર માત્ર ભસ્મ લગાવી કરે છે દરેક મોસમનો મુકાબલો. તપ અને સાધના એવી કે કેટલાય દિવસો સુધી ખોરાક કે પાણી વિના રહી શકે. શૃંગાર પર માત્ર મહિલાઓનો અધિકાર નથી હોતો, પરંતુ નાગા સાધુઓને પણ શૃંગાર કરવાનું પસંદ હોય છે. ભસ્મ, ફૂલ, તિલક, રુદ્રાક્ષ જેવા 17 શૃંગાર કરે છે નાગા સાધુઓ. શાહી સ્નાન સમયે નાગા સાધુઓ આ શૃંગાર સાથે જ નીકળતા જોવા મળે છે. નાગાઓમાં શસ્ત્રધારી અખાડાઓની રીતે સંગઠિત છે. આઝાદી પછી મોટાભાગના અખાડાઓએ પોતાનું સૈન્ય ચરિત્ર હટાવી લીધું. ભગવાન શિવના આ દૂત
કુંભ અને મહાકુંભમાં જોવા મળે છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિએ પણ જોવા મળે છે નાગા સાધુઓનો જમાવડો. ત્યારબાદ ફરી આકરી તપસ્યા અને સાધના માટે જંગલોમાં ગાયબ થઈ જાય છે. નાગા સાધુ ગળા અને હાથમાં રુદ્રાક્ષ અને ફૂલોની માળા ધારણ કરે છે. નાગા સાધુઓને માત્ર જમીન પર ઊંઘવાની મંજૂરી હોય છે. આ માટે તે ગાદલાનો પણ ઉપયોગ નથી કરતા. નાગા સાધુ બન્યા બાદ તેમણે દરેક નિયમનું પાલન કરવું પડે છે. નાગા સાધુ પછી તેઓ મહંત, શ્રી મહંત, જમાતિયા મહંત, થાનાપતિ મહંત, પીર મહંત, દિગંબર શ્રી અને છેલ્લે મહામંડલેશ્વર જેવા પદને પ્રાપ્ત કરે છે. કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર? હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પારસી ધર્મમાં શબને લટકાવી દેવામાં આવે છે, જેથી પશુ પંખીઓ તેને ખાઈને તૃપ્ત થઈ શકે. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં શબને દફનાવાય છે. નાગા સાધુઓના પણ અંતિમ સંસ્કાર આ રીતે જ થાય છે. નાગા સાધુઓને પહેલા જળ સમાધિ આપવામાં આવતી હતી, પણ હવે ભૂ સમાધિ આપવામાં આવે છે. નાગા સાધુઓને સિદ્ધ યોગની મુદ્રામાં બેસાડીને ભૂ સમાધિ આપવામાં આવે છે. આવી છે નાગા સાધુઓની દુનિયા. પોતાની સ્થાપનાથી લઈ આજ સુધી નાગા સાધુઓ ધર્મની રક્ષા માટે સૌથી આગળ હોય છે. અખાડાઓ અને ધર્મ ધજાની રક્ષા જ તેમના જીવનનો પહેલો અને છેલ્લો ધ્યેય હોય છે.